નમસ્તે મિત્રો, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈ વખતે આપણે ડાયાબિટીસમાં આઈનું શું મહત્વ છે તે વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે ડાયાબિટીસમાં જેનું શું મહત્વ છે તેની માહિતી આપણે ડોક્ટર મૌલિક કિનારીવાલા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો. જે એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ, જેને આપણે સામાન્ય રીતે ટાઈપ 1 ડાયાબિટીસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ટાઈપ 1 ડાયાબિટીસ મુખ્યત્વે પ્રી સ્કૂલ કાં તો સ્કૂલ ગોઈંગ એજ એટલે કે બાળકની ઉંમર જ્યારે 4 થી 6 વર્ષની હોય કે 6 થી 16 વર્ષની હોય ત્યારે મુખ્યત્વે જોતા હોઈએ છીએ. હવે જુવેનાઇલ ડાયાબિટીસ થવાના લક્ષણો શું? તો જ્યારે બાળકની ઇમ્યુનિટી ઓવરરિએક્ટ કરતી હોય છે ત્યારે તે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડને બીટા સેલને ડિસ્ટ્રક્ટ કરતી હોય છે, અને બીટા સેલ જેમાંથી ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનતું હોય છે, અને એ હોર્મોનની ડેફિશિયન્સી થવાથી ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ થાય છે. હવે જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકને લાઈફ ટાઈમ ઇન્સ્યુલિન આપવું પડે છે, અને તે ઇન્સ્યુલિન દિવસમાં મિનિમમ 3 થી 4 વખત લેવું પડે છે. તદુપરાંત હવે ટેકનોલોજીની મદદથી ઇન્સ્યુલિન પંપની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેની મદદથી બાળકનો સુગર આપણે સારી રીતે કંટ્રોલ રાખી શકીએ. હવે મારે ખાસ કરીને આજે ટાઈપ 1 ધરાવતા બાળકોના પેરેન્ટ્સ માટે મહત્વની 5 વાતો કહેવાની છે. પહેલું તો ટાઈપ 1 ધરાવતા બાળકોને કાર્બ કાઉન્ટિંગ પેરેન્ટ્સે શીખવું ખૂબ જ જરૂરી છે, જેથી ફેમિલીનો ડાયટ પ્રોપર એડેપ્ટ થઈ શકે છે. નંબર 2, ટાઈપ 1 ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિન આપવામાં આવે છે બાળકને, તે ઇન્સ્યુલિનની સાઇટ, ટેકનિક, એનું મિકેનિઝમ ઓફ એક્શન અને કયું ઇન્સ્યુલિન કયું શુગર કંટ્રોલ કરે છે તે ખૂબ જ સમજવું જરૂરી છે, અને તેની જાણકારી દરેક પેરેન્ટ્સનો હોવી જરૂરી છે. હવે ત્રીજી વાત કરું તો શુગર ચેક કરવું, અને શુગર ચેક કર્યા પછી જે રીડિંગ આવે એને ઇન્ટરપ્રિટ કરવું એ પણ ખૂબ જ પેરેન્ટ્સ માટે જાણકારી હોવી જરૂરી છે, જેનાથી કોઈક વખતે શુગર લો થઈ જાય, જેને આપણે હાઇપોગ્લાઇસેમિયા કહેતા હોઈએ, તો શુગર કોઈક વાર બહુ વધુ થાય અને એનાથી ડાયાબિટીક કેટોએસિડોસિસ એટલે કે ડીકે નામની બીમારી થાય તો તેનો તત્વરિત ખ્યાલ આવી શકે. અને ચોથી વાત કરું તો ખાસ કરીને જે ડિફરન્ટ ટાઈપના ફૂડ અવેલેબલ છે, એક્સરસાઇઝ, સ્ટ્રેસ, કે જ્યારે કોઈ મેડિકલ ઇલનેસ આવે ત્યારે સુગરમાં ઘણું ફ્લક્ચ્યુએટ થતું હોય છે, તો તેની જાણકારી પણ પેરેન્ટ્સને હોવી જરૂરી છે. અને આ ઉપરાંત મહત્વની અને 5મી વાત, ચાઇલ્ડની સાયકોલોજીકલી અને ઇમોશનલ હેલ્થ એ ખૂબ જ જરૂરી છે. મોટાભાગે આ બધા બાળકોને સ્કૂલમાં સપોર્ટ મળવો જરૂરી છે, અને પેરેન્ટ્સ, સોસાયટી, ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાનો જો સપોર્ટ સારી રીતે મળે તો એ લોકોનું મનોબળ સારું મજબૂત થઈ શકે છે. રેગ્યુલર એન્ડોક્રાઇનોલોજિસ્ટ કાં તો ડાયાબિટીસ ડોક્ટરને બતાવવું જરૂરી છે, જેનાથી તેનું પ્રોપર મોનિટરિંગ થઈ શકે, એનું ડે ટુ ડે પ્રોપર કેર થઈ શકે, અને ટીમ એફર્ટ્સથી એમની ક્વોલિટી ઓફ લાઈફ જે બાળકને ડાયાબિટીસ નથી તેવી હેપી અને હેલ્ધી રહી શકે. તો મિત્રો, ડાયાબિટીસમાં જેની માહિતી આપવા માટે હું ડોક્ટર મૌલિક કિનારીવાલા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો આપને પણ બી ડાયાબિટીસ વિશે મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે અમારી YouTube ચેનલ, ફેસબુક તેમજ ઇન્સ્ટાને ફોલો કરી શકો છો, તેમજ નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં કેનું શું મહત્વ છે તે વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.